रसम घुसम कान जीत जमर का जयकारे लंदन सागर का अंधनी लड़का अन गढ़नी सरका कूद दिया हरदम हनुमान नम जपो जबा नम भूतबल वाम बोल किया सुजला निकटाया अशोक आया मन हर खाया मोह माया संदेशा लाया सबे सुनाया ने खेल बताया फल खाया फल खाता खाता तो कोई खेल बताओ तो हनुमान बताओ बता ने के जड़ा तो हनुमान ने के बताया अशोक आया मन हर खाया मोह माया ए संदेशा लाया सबे सुनाया न खेल बताया फल खाया रावण सुन गाया पटल पटाया लंग जलाया लाग लिया ऐ हरदम हनुमानम जपो जीवानम भूतबल वानम भूरखिया जी भूतबल वानम भूरखिया ने जो कोई ऋणी રાખતો તો ડાડો હનુમાન છે આનો જન્મ છે મૃત્યુ થાય જ નહીં જાય વગર હનુમાન સાહેબ વાવતો ફરી ગયો માથે આ તાકાત હનુમાનની છે સાહેબ હનુમાન દાદા ના બે જન્મ અને ગણપતિ દાદા ના બે જન્મ હનુમાન દાદા જ્યારે સૂર્યને ગળી જાય છે ત્યારે વ્રત નાખે છે અને બેભાન પડી જાય છે અને પવન દેવ પોતે પવન બંધ કરી દે છે મારા દીકરા ઉપર ઘા બંધ કરી દે છે બધા દેવતાઓ આવી અને હનુમાનને હજીવન કરે છે સાહેબ એટલે આ ચૈત્રી પૂનમ અને કાળી ચૌદશ એમ ગણપતિ બાપાના પણ બે જન્મ આ બે દેવ જેવા છે દેવા જન્મ છે નેક અને ધર્મની પાણે પાણે વાત સંતને સુરાની પતાવતી અમારી ધરતીની અમીરા ખટોડાના આંગણે કોંડલિયા પરિવાર અમારા દેવદાસ બાપુનો ફોન આવ્યો કે કવિરાજ બીજી વાર આવ્યો બાપુ એક વાર કવિરાજ નો અખતરો કરવો પણ મિત્ર ધરુબંધ મલકમાં કઈક હશે કે હોય પણ હનુમાન કુંડાલે આફળે એ મારો કાઠિયા વાળી ગયો પ્રોગ્રામ તો બધે થતા હોય બાપુ અને સાધુ ચારણ આમાં બેસી જાય જે વિદુરતાથી હાલતા હોય છે એની કાંઈક અનોખી ન હોય એની તાકાત અનોખી હોય છે આ બધા પ્રેમના સંબંધો છે હા આજ હકીકતમાં કહું તો આ દિલનો કોઈ પ્રોગ્રામ નથી આ તો દિલનો પ્રોગ્રામ છે હા અને અહીંયા બધા પોતપોતાના સમયની રીતે બધા બોલવાના છે હું પણ મારા સમયની રીતે બોલીશ પણ જે પ્રસંગે આપણે ગોંડલિયા પરિવારના આંગણે એક શક્તિદાન ગઢવીની રચના છે સાહેબ મંગલ ઘડી ને માન નાવે મલક બધો જા માલકો એ હગા વાલા કુટુંબ વાલા હવજો એમાં પાયું જ્ઞાનો નો ભળે એ દેખાય પ્રસંગ આધુ બોલો એમાં ઉડે કાલા કાગડા જગતમાં પણ આપણા ગીના આપણા ભાઈ આપણા ગીના આપણા જા જુઓ જગતમાં આપણા આપણાથી નોકા પડે એટલે સમજી લેવાનું દુનિયામાંથી નોકા પડી ગયા સાહેબ હા વિખાવાય નહીં પણ એમ કે આપણા તો કઈ છે બરોબર છે આપણા એ આપણા હવે આ રચના થયો બધા આપણા કરા વિખાય કેમ ભણતર ભણો ભરપૂર કોલેજ મેં પૂરી કરી વરવાતણી જા વાત આવે તા નાચ માગે નોકરી નાચ માગે નોકરી ઇજ્જત કમાનો ઘણી મારે નામનું વ્યસન નથી મારા માઈના છે પણ દીકરી દેતા નથી આ પણ કઠણાઈ છે કોણ ભલાને પૂછે કોણ બુરાને પૂછે છે મતલબ થી છે સૌની નિસ્બત નથી કોણ ખરાને અત્યારે નિસવીને આયા આપણા નગર કોણ ફૂલોની કળાને પૂછે મને તમને માત્ર સંજોગ ઝુકાવે નગર કોણ ખુદાને પૂછે છે બાસુ કે વન મે રોને લગી વનરાય અમારા કુળમાં કપૂત પાકીઓ કાકા વનને દેશે જલાય એક વાંગડાનો ટૂણો સાહેબ જાડવો થાય એક જ હોટો થાય એ ગહા આખા જંગલમાં આગ લગાડી દે છે સાહેબ એક ડાબુ ફૂલી શર્ટમાં ખૂટી જાય આખો શર્ટ કટાવે તે જ નીકળે આવા અમુક અમુક ડાબુ ફૂલિયા હર કોઈમાં હોય ચોખ્ખો કરવાની જરૂર નથી પણ ઈ પરિવારની અંદર ચંદન ઉગે વન મે હસને લગી વનરાય અમારા કુળમાં સપૂત પાક્યો આખા વનને દેશે સજાય એક ભાઈ દીકરો એવો થઈ ગયો જેનો બધા પોરસ લેતા
ફલાણો ભાઈ અને મારા કાકાનો દીકરો મારા 3 પેઢી આગળ લઈ ગયો તોય કે કરે અમે હારે જ હોય કાંઈ કારણ કે ભાઈ સમય બડા બળવાન નહીં હવે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી વાહ. પણ આ બધી કૃપા તો સાહેબ હનુમાન દાદાની હોય છે. હનુમાનની તાકાત તો તમે જો રાધનપુરમાં જાજો મસ્જિદની અંદર હનુમાન બેઠા છે. રાધનપુરની અંદર મસ્જિદની અંદર હનુમાન બેઠા છે. પ્રેમદાસ બાપુ બોદડિયા મસ્જિદની અંદર માળા ફેરવે છે ભગવાન શરીરે ભેગા વાલો પ્રેતમ સુવાગા પંચ રંગ ધરી ભેગ વાગા વડા વડ માથે ખુલા કેસ વાગા જોતા લાગજો વારના લીધી જાતા કટે કટાળા ભેટ લીધી કસીને સોળે કલાપી દેવી દેવું સસીને સતુર ગુદાન માતાનો ભારી નમો સંકટાપ તારી તુઈએ વતન હવાર વાલે આમાં નમાજ પઢવા આવે છે એને એમ થાય છે કે આયા બેઠા છે આપણે બાપુજી બેઠા છે એટલે આપણે પડખે જવાય નહીં. પણ આ બાજુ આપણે નમાજ પઢીમાં થોડીક ડિસ્ટર્બ થાય છે એટલે બધા વિનંતી કરે છે કે બાપજી આ બાર તમે કયો ત્યાં જગ્યા રખાવી હતી તમે કયો એવી મોટી બનાવી હતી પણ આયા થોડું ઘણું થાય. આખું ગામ કહે છે સાહેબ એમ રાજા આવીને કહે છે કે આ અમારી વિનંતી છે આપ તો ફકીર છો આપ તો સાધુ છો અમારી વિનંતી છે કે તમે બહાર કયો એવી ઘૂંટિયા કે હવે મારે અહીંયા રહેવું નથી પણ મારી એક શરત છે કારણ કે તાકાત સાધુડાઓની જો એક મારી શરત છે તારા ઉપર હાજી મંજૂર છે મને. અને સાહેબ પાણો પડ્યો હતો પકડી અને મૂકી દીધો આ પાણાનો એક સોખાવા તો હટાવી દે અહીંથી મૂકીને નીકળી જાઉં અહીંથી. આખું રાધનપુર હાથીથી હાંકડોથી બાંધી અને પાણાને કહેવામાં આવ્યું એક સોખાવા નહોતો કહ્યો અને પછી પગમાં પડી ગયો છો બાદશાહને કીધું તું બાપુ આપ એકવાર બતાવો કે આ શું મંત્ર હતું તું મને એકવાર કહ્યો. બાપુ મારે હાલતા થઈ ગયા છે અને બધા પગ પકડે છે અને તારે આડો પડી કીધું તું કે એકવાર મને મંત્ર બતાવી દો. તમે કીધું હું એટલું કીધું મેં એટલું જ કીધું તું કે જો મારો હાસો હનુમાન હોય તો ચોખામાં હલતો નહીં. સાહેબ આ સાધુડાઓની તાકાત છે પણ એ બધું ક્યાં આવે છે અત્યારે બધા રોગથી મોહિત થઈ જાય છે. ના બાપા ના જેનામાં ગુણ હોય છે ને એનો જગતમાં ડંકો થશે છે. ગણ આખોથી ગોખા કરે અવગણ ભૂલી જાય કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી. મોટા માણસને સહન કરવું જ પડે બાપુ આ એમને પતવાય આંદોલન કરી સરકારી બસો હળગાવી નિહાળી તોડી નાખી કાસ તોડી નાખી દીધી દિલ આપણા બાપુ છે આપણે જ ભરવાનું છે ગમે કરે ભાવ વધે ઘટે એવું થાય એવું ન હોવું જોઈએ સાહેબ. મરદ પુરુષો તો મરદ પુરુષો કારણ કે કવિની રચના છે એ સાંભળ સયર તું એ રસિક રીતની એ વાત જો એ આજ અસરાજ ગામ દીઠા રૂપથી ગુણ
સાંભળ્યા સુખ ને દુઃખના આંકડા કર્મની આંકડો છે જડેલી દુઃખના દોડતા સુખના દોડતા ઈશ્વરી ઘોર ઘાટે ઘડેલી કર્મથી જગત છે કર્મથી ભગત છે કર્મ સાગર નહીં જાય ત્યાગો જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી કૃષ્ણનો કાર લાગ્યો દેવતાનો મળા સાત અસત ગણી કર્મ જોગે કરી હપ કીધો સપ કરી કોઈનું મૂળ ના ખોદવું અને એમને જલ્દીનો ત્યાગ લીધો સૌદ રત્નો મળ્યા ગર્ભ ગન્ને એડો અને વિજયનો મહોદજા કંપ ખોડ્યો આ 15નો ફેંસલો વિષ હલાહળ ભળ્યો અને દેવને દૈત્યનો ગર્ભ તોડ્યો છે ભોગવવું પડે અને ભોગવવું જ પડે આની આ પેટીમાં બધું દેખાડે અહીંયા બધું તમે બધા કહેતા ને કે નરકમાં આમ થાય ને હરકમાં કોઈ આથી પાછળ કઈ નથી આવો જલસો છે કોઈ કીધું નથી આપણે સાંભળ્યું નથી ઘણા કે ભાઈ માણસ લાકડા પાછા આવે બને એવું નથી આવે આપણે તો આટલું નથી અને આમાં સાંભળવામાં તો વાંધો છે કાંઈ બીજું કાંઈ વાંધો તો હોય નહીં તો આપણે આટલું જ નથી કોઈ સંભળાવ્યું તો શું કરવું એમ कबीर तेरी कुटिया गल कटाई के पास जो करेगा सो भरेगा मत तू ये उदास ये करे ही भरे બીજા કોઈને ભરવાનો ન હોય ભાઈ કબીર તેરી કુટિયા ગલ કટાઈ કે પાસ કબીરના બરોબર મઢી ઝૂંપડી હતી એની બાજુમાં પાછો કહાય કબીર તેરી કુટિયા ગલ કટાઈ કે પાસ જો કરેગા સો ભરેગા જે કરશે એ ભરશે એમાં તું ક્યું ઉદાસ આ ગુરુના મંત્રો છે સાહેબ આનાથી ખરી વાત આ ભજનો બધા તમે સાંભળો છો બધા સાહેબ એમાં કેવા મંત્રોથી ભજન બનાવે મીરાબાઈ સાહેબ તમે એક ભજન તમે આ સાંભળો સાહેબ તેમાં ભગવા ધારણ કરી નીકળી જવાનું મન થઈ જતું હોય છે કે બહુ બ્રહ્માંડની અંદર આ જગતની અંદર બીજું કાંઈ નથી બસ તું હી રામ 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 જીવનની અંદર બીજું કાંઈ છે નહીં સાહેબ આ ભજનની તાકાત છે અને અત્યારે તો ભજનને ઉલાડા છે એવું ભજન થોડું કહેવાય આ તો સમય છે સાહેબ એક બે ઘડી યાદી કરાવો બાપને માવડી બંચારા હું તો વાંદા કરાવે એ દીકરો બેઠો પાછો એ સોફા છે કે જ્ઞાનના ભમરા મરાવે દુનિયામાં જુઓ સમય કેવો સમજાવે બેનડી બિચારી આમળા પાડે ને હળીને હોનારે કરાવે એ ભણતર વાંકે ભાણે જ બિચારો ગામના ઢોળાને ચલાવે દુનિયામાં જો સમય કેવો સમજાવે હવે તો મેં કીધું સાધુ બનવા તરત 150 રૂપિયાનો ભોગવો મળે ગમે આગળ તમે સાંભળજો સાહેબ ગામના સાધુને બારું બેહાડે ને બારને બાપુ બનાવે ત્રણ પેઢીથી ભૂલા કરતા હાથ પેઢીથી જે પરંપરાથી સાધુ છે હા પરંપરાથી તમે પેઢીઓ તો પાછું હાથ 15 પેઢીએથી જે સાધુ છે એને બધા ભૂલી ગયા છે અને પછી બોલા કે હેરિયું ગામમાંથી ફૂલડે ત્યાંથી હેરી વડાવો અંજા સજા કરું કે આવ્યા પછી આશારામ જેવો ભોટપેટ કૃષ્ણ ભેગી ગયા ગામના સાધુને બારું બેહાડે ને બારને બાપુ બનાવે એ 32 ભાતના ભોજન જમાડે માં ઓરે ઠાકર રાજ નો થાવે દુનિયામાં જો સમય કેવું સમજાવે અને હવે નીકળી સાંભળજો સાધુ બન્યા છે ઘણા વ્યભિચારી ઓલા ધૂળને ધૂણાને બચાવે રાજા બચાવે इधर 500 वर्ष से धुआं निकलता निकला है तुम दर्शन कर ला पैसा देतो जा आओ बुझाया अरे थोड़ा कि आला पूछी बच बाप लोगों तो आया होगा क्या साधु घना बना से व्यभिचारी बोला धूल ने धुआं रे बतावे ए मंदिरों ऊपर पासा आसन जमावे ने ढोंग ने धतिंगा चलावे दुनियाમાં કેવું સમજાવે દુનિયામાં જુઓ સમય કેવું સમજાવે આ બધું સમયની વાતો છે અત્યારે સમય પ્રમાણે જીવી લેવાય અને સમય પ્રમાણે જો તમે જીવન ને તો પાછું ગાંડા ગણાય આપણે ગાંડા ગણાય સોની જો પહેરતા હોય તો આપણે પહેરતા હોય
કે જો તો કેટલા કીડું માણસો છે તારા બાપ હું ગયું અમે જઈએ તો તમે જવું બરોબર અને પેલા સાહેબ તમે વિચાર કરો ખળા પાડતા હોય આપણે બધે ખળા પાડતા હોય એટલે 10મા ભાગ કાયદેસર બાપુનો હોય અત્યારે ઘણા બાપુ મંદિરો મંદિર આ ગામમાં કાંઈ એવું લેવું ખાકી કે ગામ पे जो भी क्या करेगा એટલે ભગવતી જગદંબાની એકાદી સ્તુતિ કરું જગદંબા કા ગુંજ બેડા ને દ્રઢ ગાંઠલા દુધડ વેલા અનંત યથા ચારણા ભગવતીને અંધકારની ફૌજો હટી ભયકાર રજની ભાગતી ભોફાટ કાપા સતુ પ્રગટી જોત જગમગ જાગતી બેટાણ સુંદઈ સૂર સમવાર અને કિરણ ઘટ ઘટ પરવટી 9 લાખ પોષણ ગગન નલહી ગજ હોનલ ગવતરી માં ગજ હોનલ ગવતરી હે ભગવતી મરણાના ટીમા વાળી બા હોય અને પોતાની કુળદેવી હામી જાગ એકવાર હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીકલો ચિત્રો તણા ધુણે પાકડી નાખીને ખોળો પાથરીને કેજો જો કુળની દેવી કામ ન કહેવાય તો પૂંજીનો પૂંજી કહેવાય પણ હૈયાનો ભાવ હોય તો જે દિન મઢડે માંડ મેલો નાદ સખળી નોકરી પોસ માજે લંગે આ લાલ પંકજ હસત વતના હોકડી તે વખત બાધી માંડ બ્રહ્માંડ કાપ લેતી આ બધી 9 લાખ પોષણ ગગલ નણહી અને ગવતરી બ્રહ્મલોક મઢડા હમીર ભગીરથ શિવ 64 સરદારી વાગ દાર કળખળ અને નિર્મળ નાદ ગંગા ગવતરી ગોદાર ગડવા સગર સારણ નેહડામાં નીચની 9 લાખ પોષણ ગગલ નણહી એ જ હોન આવતરી અર બ્રહ્મા આખો વિષ્ણુ હે માં કદાપી જગત રૂઠી જાય પણ તું મો ફેરવી માં તો પછી મારે શરણ કેમ આ ભગવતી તો વિરોધી છે એ જગદંબા છે એટલે એ ધીરે છે મોગડી ચારણ શું ગઢ જૂના ની નાગ પાઈશું ચારણા બીજી હાલ ભંપાળ જીવતડા જસ ગાત હે અરે મવાલ પાવન આ દેશના કવિઓ કહા રામ કહા લખન અરે રામ રહિયા રામાયણ કહા કૃષ્ણ બલદેવ ભગત ભાગવત પુરાણ બાલ મસ્કલ કવિતાન કરંતા કવન સ્વરૂપ સેવતા મન મન જાણ કરંતા એ વાદસી કહે છે રામ રામ પૂજો ભાવ કરે છે જગતના કવિનો હોય તો બીજી પેઢીની ખબર ન હોતા હા કારણ આ બધાને તાકાત છે સાહેબ ઈ કઈ હકે સાહેબ ઈ એની આને કહે अरे कवि ने दाता ने कवि को दिया दाता दिया सो खा कवि ने दाता को दिया वो दूसरो न जाए साहब एનું અમર નામ હોય પોતાની રીતે આનંદ કરવા માટે આવ્યા છે સમયની મર્યાદા છે એક બે ઘડીમાં માતાજીનો ભાવ લઈ અને એકાદો સભાગૃહ લઈ અમારી વાણીને હયામાં से बोल में मीठी से हाथा से बोल में
હતા સાધુને ભાવતા ચરણો પકડાય એ પછી એના પોતાના હોવી શકે આ એના ઉપર આ એના વાત કરવો અને જેને જેને ગાળ કરીને પસ્તાવાની ખબર મારી દૂધ ગાડી થઈ એ ડાણકી રે ડુંગર ગાડીએ મારી તારો મારકનો મોરો અને તારી જોણી આકરી મારી તારા કાળા મસુરતી હાવ ગુણા કેવી ભગવતી કેવી જગદંબા એવી એક એક જગદંબાઓને બિરદાવતા અમારા કવિ લખે છે એક બે કડીમાં છંદ લઈ અને પછી મારી વાણીને વિરામ આપું હું કર દઉં તો ગગાઉ લઉં નાહત ગગાઉ લઉં વિદ્યાવાન ગુણી અતિ ચાતુર તારામાં વિદ્યા પણ વિવેક પણ તારામાં અને તારામાં ચાતુરતા એવી છે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેઠું એવડી હનુમાન ચાલીસા તમે ચંદ ચંદ પરદાયનો ગુરુ બિહારી દાસ કવિતા કેશવની અને સોપાઈ તુલસીદાસ માથા ઈશ્વરદાસજી કે Bapak tak apa nak panik kalau tahu ang par ber bar 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 જાતિ ભાતિમાં ઘુસાવે ઘોડા ઉપર સવાર થઈ અને નીકળી જતો હોય તરત પુરુષ
આપ બધા સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય માતા. गुरुदेव की जय. हनुमानजी महाराजनी जय. अपने अपने मात पिता की जय. हरिओम नमः पार्वते पते हर हर महादेव. હે આજે કળિયુગમાં પરજા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. કષ્ટ
રામ રમે ચોરે